રખાવ ગામે જનતા રેડ દેશી દારૂના અડ્ડાઓ પર ગ્રામ લોકોની કાર્યવાહી, પોલીસ પર હપ્તાખોરીના આક્ષેપ। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રખાવ ગામમાં દેશી દારૂના અડ્ડાઓ સામે ગ્રામ લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી। ગ્રામ લોકો એકત્રિત થઈ ગામમાં ચાલી રહેલા દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી મોટી માત્રામાં દારૂનો મુદ્દામાલ ઝડપી લીધો। પછી ગ્રામ લોકો મુદ્દામાલ સાથે સરસ્વતી પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોબાળો મચી ગયો। ગ્રામ લોકોએ આક્ષેપ કર્યો કે વિસ્તારમાં દેશી દારૂનો વેપાર પોલીસની જાણ હોવા છતાં ચાલુ છે અને પોલીસ હપ્તા લેતી હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કિરીટ પટેલ પણ સરસ્વતી પોલીસ સ્ટેશન પહોંચ્યા। તેમણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા અને જણાવ્યું કે અગાઉ ગામમાં દારૂ વેચાતા હોવાના મુદ્દે તેમણે સરસ્વતી પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી, ત્યારે પીઆઈ દ્વારા ગામમાં દારૂ વેચાતો ન હોવાનું જણાવાયું। ગ્રામ લોકોના જણાવ્યા મુજબ જ્યારે દારૂના અડ્ડા અંગે પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે પીઆઈ દ્વારા ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપવામાં આવ્યો, જે કારણે ગ્રામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। આ સમગ્ર મામલે ગ્રામ લોકોએ જવાબદાર પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હાલ સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે। જો આજથી 10-15 દિવસ પહેલાં મારી રખાવ ગામે મુલાકાત હતી। એના પહેલાં પણ રોડનું ઉદ્ઘાટન હતું। ગામના લોકોની મને ફરિયાદ મળેલી કે ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે। વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો। પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા। એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે। એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી। એના પછી મેં એસપીને પણ ફોન કરેલો અને એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા। આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે। ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો। અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે। વારંવાર રજૂઆત કરવા છે તો ધારાસભ્યની જો રજૂઆત ના સપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હશે એની તપાસ કરવી જોઈએ। એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ। સરપંચ થોનાજી હલાજી, 20 વર્ષથી પણ હું સરપંચમાં છું, પણ હું જ્યારે સરપંચમાં આવ્યો હતો ત્યારે પણ આખું ગામ સાથ સહકાર મળે અને દારૂ બંધી કરાયેલી હતી। બંધ હતો, 15 વર્ષ બંધ રાખ્યો। આજે પણ એ લોકોને ક્યાંથી સપોર્ટ મળ્યો છે તે પણ દારૂ ગાળવાનું ચાલુ કર્યું છે। ગામનો કોઈ માનતા નહોતા। રમેશજી બાબુજી, સોવનજી બાબુજી, ચંદુજી મણાજી, પછી ત્યાંથી ગુવાજી ગલાબજી, આ 4 વ્યક્તિ મુદ્દામાલ આજે ગામના લોકો મને મળે કે સરપંચ તમે મોરે થો, અમે ગામ તમારી સાથે છે। ગામમાં ઘણી બહેરીને ખાવા નથી મળતું, એમના ઘણા નાના છોકરાઓ પણ મરી જશે 2 વર્ષમાં, તો ઘણું નુકસાન ગામમાં થઈ ગયું છે 2 વર્ષમાં। આજે અમે આખા ગામ સાથે મળી અને જનતા રેડ કરી, પણ અમને બહુ ગાળો બોલી છે, બહુ લોકો અમે સહન શક્તિ કરી અને તેમનો મુદ્દામાલ લઈ અને એ પોલીસ થાણે આવ્યા છે। આજે અમારી માંગ છે અમારા ગામમાં દારૂનું વેચાણ કોઈ દિવસ થવું જ ના જોઈએ। વર્ષો વીતી જાય પણ દારૂ ગામમાં વેચાણ ન થવું જોઈએ। પોલીસનો સાથ સહકાર જોવે છે પણ અમને સાથ સહકાર મળતો નથી। આવીઓના પહેલા 2-3 મહિના પહેલા 50 જણાની સહીઓ કરી અરજી આપેલી છે, મારી જોડે પણ અરજી હાલે પડી છે। પોલીસ સાંભળતી નથી। એવું તો પછી